નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી સૃષ્ટિ વિદ્યાશાળાના પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. ચલો આપણે ચેપ્ટર નંબર 7 સુધી ક્લિયર કરી તો હવે આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. બરાબર. ચલો ત્રિકોણમિતિ છે શું? ઓકે, આપણે સમજીએ ત્રિકોણમિતિ છે શું. ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિ એને કહેવાય છે ટ્રિગ્નોમેટ્રી. ત્રિકોણ મિતિ, ઓકે, એને જ કહેવાય છે ટ્રિગ્નોમેટ્રી. હવે ટ્રિગ્નોમેટ્રીમાંથી ત્રણ શબ્દ અલગ પડે છે. ટ્રિગ્નોમેટ્રીમાંથી ત્રણ શબ્દ અલગ પડે છે. ટ્રી મતલબ શું થાય છે? ત્રણ. ગોન મતલબ શું છે? બાજુ. અને મેટ્રિયન મતલબ માપ, એટલે કે ત્રણ બાજુના માપ, એને જ કહેવાય છે ત્રિકોણમિતિ. ક્લિયર? થીટા શું છે? ખૂણો દર્શાવવાનો એક સિમ્બોલ છે. થીટા શું છે? ખૂણો દર્શાવવાનો. આ રીતે કોઈ ખૂણો દર્શાવો છે આપણે, બરાબર, તો એના શું દર્શાવાય છે? થીટા દર્શાવાય છે. બરાબર. ચલો, વિધેય કોઈ એક રાશિ બદલે તેની સાપેક્ષે બીજી રાશિ બદલે તેને વિધેય કહેવાય. એના મૂલ્યો બદલાય જ. હવે સાઇન છે, બરાબર, સાઇન એક રાશિ છે અને થીટા છે. ઓકે, તો સાઇન ઇન્ટુ થીટા. હવે સાઇન 90, સાઇન 60, તો રાશિ બદલાય છે એમ એના શું છે? મૂલ્યો પણ બદલાય છે. બરાબર. ત્રિકોણમિતિનો ગુણોત્તર સાઇન થીટા, કોસ થીટા, ટેન, કોટ, સેક અને કોસેક. ઓકે, કોસેક. કોસેક થીટા. હવે સાઇન થીટા does not equal to, જો, સાઇન થીટા does not equal to સાઇન ઇન્ટુ થીટા અને કોસ થીટા does not equal to કોસ ઇન્ટુ થીટા. મતલબ કે સાઇન થીટા એટલે આ બંને ગુણાકારમાં નથી, આ બંને શું છે? અલગ અલગ વિધેય છે. એટલે કે આ ડોટ છે એટલે એવું નહીં સમજવાનું કે ગુણાકારમાં છે. બરાબર, એ અલગ અલગ શું છે? વિધેયો છે. ઓકે, ચલો. કાટકોણ ત્રિકોણ માટે ત્રિકોણમિતિય ગુણોત્તર જરૂરી છે. હવે કાટકોણ ત્રિકોણ માટે, હવે કાટકોણ ત્રિકોણ છે તો સાઇન થીટા છે. ચલો, મેં આ થીટા લઈ લીધું. ઓકે, આને મેં થીટા લીધું. ઓકે, તો સાઇન એટલે શું? સામેની બાજુ ભાગ્યા કોણ. સાઇન થીટા એટલે શું? હવે અહીંયા છે તો સાઇન છે તો સામેની બાજુ ભાગ્યા કોણ. હવે કોસ છે, આ સૂત્રો બધા જ તમને આવડવા જોઈએ. આ દાખલા માટે ઇમ્પોર્ટન્ટ છે. સાઇન એટલે સામેની બાજુ ભાગ્યા કોણ. કોસ એટલે શું થશે? પાસેની બાજુ ભાગ્યા કોણ. કોસ એટલે શું? પાસેની બાજુ ભાગ્યા કોણ. હવે ટેન એટલે શું? ટેન એટલે સામેની ભાગ્યા પાસેની. પણ ટેન એટલે આપણે એક બીજું બી સૂત્ર થાય છે કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા. હવે સાઇન થીટા શું હતું આપણી જોડે? સામેની બાજુ ભાગ્યા કોણ. અને કોસ થીટા શું છે? પાસેની બાજુ ભાગ્યા કોણ. તો અહીંયા જો, સામેની બાજુ ભાગ્યા કોણ, પાસેની બાજુ ભાગ્યા કોણ. ચલો, કણ કેન્સલ થઈ જશે તો શું વધ્યું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો ટેન થીટા બરાબર તમને મળી ગયું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. જો આ રીતે તમને યાદ ના રહે તો આ રીતે એનું સિમ્પ્લિફિકેશન કરીને પણ તમે ક્લિયર કરી શકો છો. હવે કોટ છે તો કોટ છે શેનું વ્યસ્ત છે? ટેનનું વ્યસ્ત છે. ઓકે, કોટ છે ટેનનું વ્યસ્ત છે. તો ટેન સામેની ભાગ્યા પાસેની છે તો કોટ એનું વિરુદ્ધ થઈ જશે. તો શું થઈ જશે? પાસેની ભાગ્યા સામેની થઈ જશે. હવે સેક છે તો સેક કોનું વ્યસ્ત છે? કોસનું વ્યસ્ત છે. સેક કોનું વ્યસ્ત છે? કોસનું વ્યસ્ત છે. તો કોસ શું છે? પાસેની ભાગ્યા કોણ. તો સેક શું થઈ જશે? કણ ભાગ્યા પાસેની બાજુ. હવે કોસેક છે સાઇનનું વ્યસ્ત છે. બરાબર, તો કોસેક સાઇનનું વ્યસ્ત છે. ચલો, સાઇન શું છે? સામેની બાજુ ભાગ્યા કણ. તો કોસેક શું થઈ જશે? કણ ભાગ્યા સામેની બાજુ. ક્લિયર? આ 6 વિધેય તમને કમ્પ્લીટ આવડતા હોવા જોઈએ. જો સિરીઝમાં જ એને યાદ રાખવાના, યાદ ના રહે તો જો સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. બરાબર, સાઇન કોસ તો યાદ રહેશે. ટન એટલે આપણે મંદિરમાં ઘંટ વગાડીએ, બરાબર, તો ટન. સાઇન, કોસ, ટેન. હવે કોટ પહેરીએ આપણે, કોટ. હવે સેક એટલે કોટ પહેરીને શિયાળામાં શું કરીએ? શેકીએ. બરાબર, તો શેક્યું. અને એકલાને શેકવામાં મજા આવે નહીં, મતલબ બધા સાથે, એટલે કો સેક. આ રીતે યાદ રાખવાનું. સાઇન, કોસ, ટન, કોટ, સેક અને કોસેક. ક્લિયર? તો આ રીતે સિરીઝમાં 6 વિધેયો યાદ રાખવા પડશે. બરાબર. જો હવે સાઇન થીટા મેં અત્યારે જ કીધું
કે સાઇન થીટા કોનું વ્યસ્ત છે? કોસેકનું. તો સાઇન થીટાનું સૂત્ર શું થશે? 1 કોસેક થીટા. કોસ થીટા કોનું છે? સેકનું. તો 1 સેક થીટા. ટેન થીટા કોનું છે? કોટનું. તો 1 કોટ થીટા. અને કોટ થીટા પાછું ટેનનું, સેક પાછું કોસનું અને કોસેક સાઇનનું. આ તમારા 6 સૂત્રો, 6 વિધેય પરથી કયા 6 સૂત્રો, એના વિરુદ્ધ માટેના 6 સૂત્રો. બરાબર. જો હવે સાઇન થીટા એટલે 1 કોસ થીટા. એમાંથી હું 1 ને કરતા બનાવું તો સાઇન ઇન્ટુ કોસ થઈ જશે. બરાબર. હવે કોસ થીટા એટલે 1 સેક થીટા. એમાંથી 1 ને કરું તો કોસ ઇન્ટુ સેક. કોટ થીટા એટલે 1 ટેન થીટા. એમાંથી 1 ને કરતા બનાવું તો ટેન થીટા ઇન્ટુ કોટ થીટા. હવે ટેન થીટા બરાબર સાઇન થીટા અપોન કોસ થીટા. હવે ટેન કોનું વ્યસ્ત છે? કોટનું. તો ટેન છે સાઇન અપોન કોસ. તો કોટ શું થશે? કોસ અપોન સાઇન. કોસ અપોન સાઇન વ્યસ્ત થઈ ગયું આનું. આ બંને વ્યસ્ત છે. ઓકે. હવે સાઇન થીટા 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા. હવે 90 આવે. જો કોઈ પણ વિધેય જોડે 90 આવે, બરાબર, આ રીતે છે સાઇન 90 માઇનસ થીટા. આ રીતે ફરે છે. બરાબર. 90 થાય એટલે શું થઈ જશે? વિધેય ચેન્જ થઈ જશે. તો કોસ થીટા. શું થઈ જશે? કોસ થીટા. હવે કોસ 90 માઇનસ થીટા એટલે શું થઈ જશે? સાઇન થીટા. બરાબર. ટેન 90 માઇનસ થીટા એટલે કોટ થીટા. કોટ 90 માઇનસ થીટા એટલે ટેન થીટા. બરાબર. સેક 90 માઇનસ થીટા એટલે કોસેક થીટા અને કોસેક 90 માઇનસ થીટા એટલે સેક થીટા. આ તમને સૂત્રો બધા જ યાદ હોવા જોઈએ. બરાબર. હવે આ મેન સૂત્રો છે તમારા. કયા મેન સૂત્રો આ રહ્યા છે? નિત્ય સમૂહ પરથી. ઓકે. જો પહેલું તો તમને 3 આવડશે ને, 3 સૂત્રો આમાં નિત્ય સમૂહ 3 આવડશે ને, એના ઉપરથી તમને બાકીના બધા જ આવડશે. પહેલું શું છે? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ તમારે બહુ વધારે ઉપયોગમાં આવે છે દાખલાઓમાં. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, આ પ્લસ નથી, અહીંયા ઇઝ ઇક્વલ ટુ આવશે. ઓકે. અહીંયા ઇઝ ઇક્વલ ટુ આવશે. નોટ કરો એટલે ધ્યાન રાખજો. અહીંયા ઇઝ ઇક્વલ ટુ છે. 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા. ઓકે. અને 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા. ક્લિયર? આ 3 તમારે યાદ રાખવા પડશે. હવે એ 3 ઉપરથી બાકીના છે. ચલો સાઇન સ્ક્વેર થીટા પ્લસ, હું સાઇન ને આમાંથી કરતા બનાવું તો શું સૂત્ર બને? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. ચલો એક બની ગયું. હવે કોસ ને કરતા બનાવું તો 1 માઇનસ સાઇન થીટા. ચલો એક પરથી 2 સૂત્રો બની ગયા. ક્લિયર? હવે બીજું જુઓ. આમાંથી હું 1 ને કરતા બનાવું છું. 1 ને કરતા બનાવું તો શું થશે? સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા. ચલો એનું એક બન્યું. ફરીથી હું આમાંથી 10 ને કરતા બનાવું છું તો શું થશે? સેક સ્ક્વેર થીટા માઇનસ 1. ચલો બીજું બની ગયું. હવે ચલો નેક્સ્ટ અહીંયા જો 1 ને કરતા બનાવું તો કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા. હવે આને કોટ સ્ક્વેર ને કરતા બનાવું તો શું થશે? કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1. ક્લિયર? 3 નિત્યસમ પરથી બાકીના 6 સૂત્રો યાદ રાખી શકાય છે. ગોખવાના નહીં. તમારે 3 નિત્યસમ યાદ કરી લેવાના એટલે એના ઉપરથી તમે બધા જ સૂત્રો યાદ રાખી શકો છો. બરાબર. ચલો જો હવે આ છે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવશે અહીંયા a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી અને a પ્લસ બી. હવે a માઇનસ બી નો સ્ક્વેર એટલે શું થશે? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. ઓકે. વિશિષ્ટ માપના ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તર. હવે તમને વિશિષ્ટ માપના ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તર માટે એક કોષ્ટક આપ્યું હશે. બરાબર. આપણને કોષ્ટક યાદ રહે નહીં તો આપણે જેટલા બેઝિકલી જેટલા ખૂણા આપણે આવતા હોય છે અને જેટલા આપણે દાખલાઓમાં એમાં યુઝ થાય છે એ રીતે તમને એક ટ્રીકથી સમજાવજો. ગાંધી બાપુના 3 વાંદરા. ગાંધી બાપુના 3 વાંદરા શું કહે છે? ખોટું બોલવું નહીં, ખોટું સાંભળવું નહીં અને ખોટું જોવું નહીં. બરાબર. તો 3 વાંદરા છે આપણે. અહીંયા લઈએ 30, 45, 60. બરાબર. નોર્મલી તમારે 30, 45 અને 60 ના ખૂણાની જ ઉપયોગ વધારે થશે. બરાબર દાખલાઓમાં. તો ચલો હવે તમારે એટલું યાદ રાખવાનું. અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. 1, 1, રૂટ 3. ઓકે. રૂટ 3, 1, 1, 2, રૂટ 2, 2. આટલું યાદ રાખવાનું. હવે તમને કોઈ કે sin 30, cos 30, tan 30, કોસેક 30 ગમે તે કે તમને
તો તમે 30 ના ખૂણા આ 3 ઉપરથી આ તમે બધી વેલ્યુ તમને આ 3 ઉપરથી મળી જાય. હવે તમે દાખલો જ ગણવા બેઠા અને તમને આખું કોષ્ટક યાદ આવતું નથી, તમે ભૂલી ગયા, પાછળ આખું કોષ્ટક લખવા જશો તો તમારી 5 થી 10 મિનિટ બગડશે. એના કરતાં તમે આટલા 3 ખાલી ત્રિકોણ દોરી, ગાંધી બાપુના 3 વાંદરા દોરી અને તમે ફટાફટ તેને સોલ્યુશન કરી શકશો. બરાબર? તો ચલો નેક્સ્ટ આપણે આગળ જોઈએ. ચલો પહેલો જ દાખલો છે. ઓકે, sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. જો એક્ઝામમાં માર્ચ 2022માં પૂછાયો છે, જુલાઈ 2022માં પૂછાયો છે. કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં. હવે તમને શું કીધું છે? cos a અને tan a શોધવાનું કીધું છે. પહેલા તો તમે કાટકોણ ત્રિકોણ દોરી દો. ઓકે, હવે આડેધડ abc લખી દેવાનું નહીં, લખી દેવાનું નહીં. જો હવે તમને sin a બરાબર 3/4 આપ્યું છે. sin a બરાબર શું છે? 3/4 આપ્યું છે. તો ચલો અહીંયાથી આપણે લખીએ a b c. ઓકે, હવે a ને મારે થીટા ધારવાનું છે. અહીંયા તમને જે આપ્યું હોય ને, અહીંયા a આપ્યો છે તો તમારે a ને જ થીટા ધારવાનો. અહીંયા એવું કીધું છે કે થીટા, ખાલી અહીંયા થીટા જ કીધું છે તો તમે કોઈ પણ એંગલે થીટા દર્શાવી શકશો, પણ તમને પર્ટિક્યુલર એવું કીધું છે કે sin a, તો તમે એ ખૂણે જ થીટા ધારી શકશો. આ તો તમારો કેટલો થયો? 90 નો એંગલ થયો. ચલો sin a 3/4, sin નું સૂત્ર શું હતું? સામેની બાજુ ભાગ્યા કોણ. ચલો હવે આની સામેની બાજુ કઈ છે? BC, એટલે અહીંયા 3, કોણ 4. ઓકે, તો હવે આપણે કાટકોણ ત્રિકોણ છે. ઓકે, તો પાયથાગોરસના પ્રમેય પરથી ત્રીજી બાજુ શોધશો. ચલો ત્રીજી બાજુ શોધીએ આપણે કે આપણા જોડે શું છે? AC નો સ્ક્વેર AC સ્ક્વેર બરાબર શું થશે? AB સ્ક્વેર પ્લસ BC નો BC નો સ્ક્વેર. હવે આપણે શોધવાનું શું છે? AB નો સ્ક્વેર. તો શું થશે? AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર માઇનસ BC સ્ક્વેર. ઓકે, ચલો AB સ્ક્વેર શું છે? શોધવાનું છે. AC સ્ક્વેર શું છે? માઇનસ BC. ક્લિયર? તો AB નો સ્ક્વેર બરાબર 16 માઇનસ 9. કેટલા થયા? 16 માઇનસ 9. તો AB નો સ્ક્વેર બરાબર 7. તો AB બરાબર વર્ગમૂળમાં 7. ચલો AB બરાબર તમને મળી ગયું. કેટલું મળ્યું? √7. AB બરાબર કેટલું મળ્યું? √7. હવે તમને બધી જ કિંમત ખબર છે તો ચલો cos a. cos એટલે શું થાય? પાસેની બાજુ ભાગ્યા કણ. થીટાની પાસેની બાજુ કઈ છે? √7 અને કણ તો √7/4. હવે બીજો કયો શોધવાનો છે? tan a. tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. tan એટલે શું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો ચલો સામેની બાજુ કઈ છે? 3. પાસેની બાજુ કઈ છે? √7. તો 3/√7. ઓકે, ચલો બે આન્સર મળી ગયા તમને. ખબર પડી કઈ રીતે શોધવું? એક બાજુ પહેલા શોધી લેવાની, એની વેલ્યુ મળી જાય પછી તમને જે પણ વિધેયો શોધવાના કીધા છે એ વિધેયો તમે શોધી શકો છો. બરાબર? ચલો બીજો એક દાખલો છે. જો 15 cot a બરાબર 8 હોય તો ચલો પહેલા તો આપણે એક કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. બરાબર? હવે શું કીધું છે? 15 cot a બરાબર 8 છે તો cot a બરાબર શું થશે? 8/15. A B C. જો હવે આમાં હું થીટા કોને લઈશ? A આપ્યું છે એટલે આને થીટા લઈશ. આ 90 નો એંગલ છે. sin અને sec એ શોધવાનું છે. બરાબર? તો પહેલા તો ચલો cot છે એટલે tan નું વ્યસ્ત, એટલે tan શું હતું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો cot શું થશે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે આ થશે 15. બરાબર? ઓકે, તો ચલો હવે 8 છે ને 15 છે, આપણે AC શોધવાનું છે. AC નો સ્ક્વેર બરાબર
AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ચલો AB સ્ક્વેર શું છે? પ્લસ BC નો સ્ક્વેર, બરાબર 64 પ્લસ, જો હવે તમને 15 ને 15 ખબર ના હોય ને, નોર્મલી ખબર જ હોય પણ ખબર ના હોય તો આ રીતે કરી લેવું, બરાબર. કેટલા થશે? 225. ઓકે, ચલો હવે $289. હવે તમે કહેશો કે મેમ 289 કોનું છે, અમને ખબર નથી. તો જો હવે આપણે નોર્મલી તમારે અહીંયા જોવાનું કે 14 અને 14 તો કેટલા થાય છે? ઓકે, જો 0 4 એકા 4 1 16 1 4 એકા 4 ને 1 5, તો 6 9 અને 1 આ કેટલા થાય છે? 196 થાય છે. ઓકે, તો એ થશે નહીં. હવે 17 કરો. ચલો આવી ગયું 289. તો AC બરાબર શું થશે? 17. AC બરાબર શું થશે? 17. ખબર પડી ગઈ? જો આ રીતે તમને ખબર ના હોય ને કે કોનું વર્ગમૂળ છે તો તમે આ રીતે પણ કરી શકો. જો તમને ખબર હોય તો ડાયરેક્ટ તમે કરી શકો છો. આ તમને સમજાવવા માટે મેં કીધું કે આ રીતે કરો. હવે AC બરાબર તમને 17 મળી ગયા છે. ઓકે, તો હવે તમે sin અને sec એ શોધવાનું છે. ચલો sin એટલે શું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ 15 અને 17. ઓકે, તો 15 ભાગ્યા 17. હવે sec છે. sec એટલે શું થશે? sec કોનું વ્યસ્ત છે? cosનું. તો cos શું હતું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો sec શું થશે? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો 17 ભાગ્યા 8. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. પહેલા તો તમને શું કીધું છે કે 3 cot A બરાબર 4. ઓકે, તો ચલો આમાં પણ તમારે પહેલા તો ઓકે ABC આમાં પણ થીટા A ને લેવાનું છે. cot A બરાબર શું થશે? 4/3. 3 ને ક્યાં લઈ ગયા? નીચે, બરાબર. ચલો હવે cot છે તો tan બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો cot શું થશે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ઓકે, હવે ચલો એક બાજુ AC શોધવાની છે તમારે. AC નો સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ચલો AB શું છે? 25. AC નો સ્ક્વેર બરાબર 25. તો AC બરાબર શું થશે? આ તો આવડવું જ જોઈએ. કેટલા? 5. તો અહીંયા કેટલા થઈ ગયા? 5. બરાબર. ચલો હવે તમને હવે શું કીધું છે? તમને બધા મળી ગઈ છે બાજુ. હવે તમારે આમાં જેટલા પણ નંબર છે એટલા તમારે શું કરવું પડશે? શોધવું પડશે. પહેલા તો તમે tan શોધી લો. ચલો તમારે tan નો યુઝ કરવાનો છે તો tan A શોધી લો. પછી શેનો યુઝ કરવાનો છે? cos નો અને sin નો. બરાબર. ચલો tan એટલે શું થશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ 3, પાસેની બાજુ એટલે 3 ભાગ્યા 4. હવે cos એટલે શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ 4 છે, કર્ણ કેટલો છે? 5. sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો 3 ભાગ્યા 5. ચલો બધા મળી ગયા. હવે તમે પહેલું 1 - tan square A upon 1 plus tan square A છે. ઓકે, તો જો 1 - tan square A upon 1 plus tan square A. ક્લિયર?
1 માઇનસ 10 છે તો 10 ની શું છે 3/4 નો સ્ક્વેર અપોન 1 પ્લસ 3/4 નો સ્ક્વેર. ક્લિયર? 1 માઇનસ 9/16 અપોન 1 પ્લસ 9/16. ચલો અહીંયા ને જો 16 માઇનસ 9/16, 16 પ્લસ 9/16, 16 16 કટ તો કેટલા થશે 16 માઇનસ 9 કેટલા થશે 7 અને 16 પ્લસ 9 કેટલા થશે 25. તો 7 ભાગ્યા કેટલા થયા 25. ચલો આના બરાબર તમારે 7 ભાગ્યા 25 જવાબ આવ્યો. હવે આના બરાબર 7 ભાગ્યા 25 આવે છે કે નહીં એ ચેક કરવાનું છે. cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a. ચલો cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a. ચલો આપણે cos ની કિંમત શું હતી? cos એટલે 4/5 અને sin એટલે 3/5. 4/5 નો વર્ગ માઇનસ 3/5 નો વર્ગ બરાબર 16/25 માઇનસ 9/25. હવે 16 માંથી 9 જાય એટલે કેટલા 7/25. આવી ગયો બંનેનો જવાબ 7/25. આનો પણ કેટલો આવી ગયો 7/25. તો શું છે? હા આ શું છે? બંને સમાન છે એટલે કે બંને સમાન છે. ક્લિયર? ખબર પડી ગઈ? ચલો નેક્સ્ટ જોઈએ દાખલો. કિંમત શોધો. હવે જો કિંમત શોધવાની કીધી છે એટલે આપણે માઇન્ડમાં લાવી દેવાનું કે ગાંધી બાપુના 3 વાંદરા. હવે ગાંધી બાપુના 3 વાંદરા પરથી આપણે આ કરીશું. ચલો પહેલા તો અહીંયા આપણે ગાંધી બાપુના 3 વાંદરા દોરી દઈએ નાના નાના. 30 45 60 1 1 √3 √3 1 1 2 √2 2. ઓકે પહેલું કેટલું છે sin 60. ચલો 60 માં જાઓ અહીંયા છે sin એટલે શું થાય સામેની બાજુ ભાગ્યા કોણ એટલે કેટલું થશે ક્લિયર cos 30. ચલો 30 માં આવી જાઓ cos એટલે પાસેની બાજુ ભાગ્યા કોણ √3/2. હવે sin 30 તો ચલો 30 છે તો sin છે સામેની બાજુ ભાગ્યા કોણ 1/2. હવે cos 60 છે તો 60 માં આવી જાઓ પાસેની બાજુ ભાગ્યા કોણ એટલે 1/2 બરાબર. આટલી જો વેલ્યુ મળી ગઈ. આ જો ટાઈમ વેસ્ટ થયો ના થયો અને તમે જો કોષ્ટક માટે કોષ્ટક બનાવતા અને એના ટાઈમ વેસ્ટ થતો પણ આમાં ટાઈમ વેસ્ટ થશે નહીં. ચલો આને ગુણી લો કેટલું થશે 3/4 પ્લસ 2/4 તો કેટલું થશે 5/4. કેટલું થશે 5/4. આપણો જવાબ આવી ગયો. ઓકે ચલો હવે સેકન્ડ છે 2 છે 10 સ્ક્વેર 45 છે. હવે 45 અહીંયા જોઈ લો 10 એટલે શું થાય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કેટલું થશે 1 જ થશે. આ તો ઓકે પ્લસ અહીંયા સ્ક્વેર લો કે ના લો કોઈ ફરક નહીં પડે. ઓકે હવે cos 30 છે. ચલો cos 30 છે એટલે પાસેની બાજુ ભાગ્યા કોણ એટલે √3/2 નો સ્ક્વેર માઇનસ આ sin છે હો sin છે. ઓકે sin સ્ક્વેર 60. હવે sin 60 છે તો 60 માં જો sin એટલે શું થશે સામેની બાજુ ભાગ્યા કોણ તો એ પણ કેટલું થશે √3/2 નો સ્ક્વેર. ઓકે હવે આ કેટલું થશે 2 થશે પ્લસ √3 નો સ્ક્વેર એટલે 3/4 માઇનસ આ કેટલું થશે 3/4. આ કટ તો જવાબ કેટલો આવ્યો 2. જવાબ કેટલો આવ્યો 2 બરાબર. ક્લિયર? જો માર્ચ 2022 માં પણ પૂછાય છે 23 માં પૂછાય છે 24 માં પૂછાય છે. એના આગળવાળો છે એ પણ માર્ચ 2024 માં પૂછાઈ ગયેલો છે બરાબર. ચલો હવે એક આ જોઈએ કે 5 છે ઓકે પ્લસ 4 એની આપણે વેલ્યુ મૂકીએ હો ગાંધી બાપુના વાંદરા દોરી અને વેલ્યુ મૂકીએ હો અપોન સ્ક્વેર. ઓકે ચલો હવે cos 60 છે. ચલો આપણે જોઈએ cos 60 આ 60 છે cos એટલે પાસેની બાજુ ભાગ્યા કોણ એટલે કેટલું થશે 1/2. હવે sec 30 છે sec 30 માં જાઓ sec કોનું વ્યસ્ત છે cos નું છે તો એ પાસેની બાજુ ભાગ્યા કોણ થાય તો પેલું શું થશે કોણ ભાગ્યા પાસેની બાજુ તો કોણ અને પાસેની બાજુ કેટલી છે એટલે 2/√3 કેટલું થશે
2/√3 અને tan 45 એટલે તો 1 થશે. ઓકે, અહીંયા કેટલું થશે? sin 30. sin 30 તો ચલો સામેની બાજુ ભાગ્યા કોણ એટલે 1/2. cos 30 ચલો cos 30 એટલે પાસેની બાજુ ભાગ્યા કોણ તો કેટલું થશે? √3/2. જો sec 30 ફરીથી જોવું હોય તો જોઈ લો. sec એટલે શું થાય? sec એટલે શું થાય? કોણ ભાગ્યા પાસેની બાજુ. તો કોણ ભાગ્યા પાસેની બાજુ એટલે 2/√3. ઓકે, ચલો હવે આને સાદુરૂપ આલીએ. 5 1/4. ઓકે, પ્લસ 4 4/3 -1 અહીંયા 1/4 પ્લસ 3/4. ક્લિયર? ચલો હવે અહીંયા આ કેટલું થશે? 5/4 પ્લસ 16/3 -1/1 અપોન નીચે જુઓ 3 + 1 4 તો 4/4 બરાબર કેટલા થઈ જશે? 1 થઈ જશે. તો નીચે કશું આવશે નહીં, અહીંયા 1 આવશે. એ તો આપણે કશું. હવે આનો લસા લો, 12 લસા આવશે. 5/4 5/4 પ્લસ 16/3 -1/1. હવે આનો લસા લો. 4 તરી લસા કેટલો થશે? 12 થશે. તો અહીંયા મારે 12 લાવવા માટે કેટલા વડે ગુણીશ? જે નીચે ગુણીશ એ ઉપર ગુણીશ. અહીંયા 4 વડે ગુણીશ તો અહીંયા પણ 4 વડે ગુણીશ. 5 તરી 15 ભાગ્યા 4 તરી 12 પ્લસ 64 અને અહીંયા 12 વડે ગુણીશ. ઓકે, -12 અને નીચે તો કેટલા થશે? 12 જ થશે. ક્લિયર? હવે આ બધાનો સરવાળો કરી દો. ઓકે, તો 64 + 15 કરો 79. 79 માંથી 12 જશે એટલે કેટલા થશે? 67. તો આન્સર કેટલો આવશે આપણો? 67/12. 67 કેટલો આવશે? 12. ખબર પડી દાખલામાં? ચલો આપણે હવે નેક્સ્ટ દાખલો જોઈએ. હવે સાબિતીના દાખલા છે. હા, અને એક વસ્તુ ખાસ કે તમારે સ્ટાન્ડર્ડ અને બેઝિક હશે, બરાબર? તો સાબિતીના દાખલા બેઝિક વાળાને પૂછાશે નહીં, સ્ટાન્ડર્ડ વાળાને બધું જ પૂછાશે, પણ બેઝિક વાળાને સાબિતીના દાખલા પૂછાશે નહીં, બરાબર? એટલે કે 8.1 અને 8.2 આટલા સુધી જ સ્ટાન્ડર્ડ બેઝિક વાળાને પૂછાશે અને સ્ટાન્ડર્ડ વાળાને બધું જ પૂછાશે. સાબિતીના પણ દાખલા પૂછાશે, બરાબર? તો ચલો આ પણ પૂછાઈ ગયો છે માર્ચ 2024માં. હવે તમને આમાં શું દેખ? પહેલા તો જો સાબિતીના દાખલા કરતા હોય ને ત્યારે તમને સાઇન કોસ એના સિવાયના પદો આપ્યા હોય ને કે કોટ છે, ટેન છે, કોસેક છે, સેક છે, એ બધાને પહેલા તો સાઇન કોસમાં કન્વર્ટ કરી દેવાના, એટલે કે સિમ્પલ ફોર્મમાં લાવી દેવાના અને એના પછી તમારે સૂત્રો મૂકી અને સાબિતી કરવાની, બરાબર? હવે આમાં જો આમાં તો સાઇન કોસમાં ઓલરેડી છે જ, સાઇન કોસમાં ઓલરેડી છે, તો ક્રોસ ગુણાકાર કરશો તો શું થશે? cos સ્ક્વેર a પ્લસ 1 પ્લસ sin a નો સ્ક્વેર અપોન 1 પ્લસ sin a cos a, બરાબર? ચલો cos સ્ક્વેર a એમના એમ. હવે આ શું થયું? a પ્લસ b નો સ્ક્વેર થયો તો પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ 2 sin a પ્લસ sin સ્ક્વેર a અપોન 1 પ્લસ sin a cos a એમના એમ. હવે જોજો sin સ્ક્વેર a આ બંનેને હું જોડે લાવું છું. જોજો હવે ધ્યાનથી. sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a પ્લસ 2 sin a અપોન 1 પ્લસ sin a cos a. ક્લિયર આટલા સુધી? હવે જો sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1. શું થશે? 1.
તો શું થશે? સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 થશે. ઓકે, અને આ 1 તો છે જ આપણી જોડે, એટલે 1 પ્લસ 1 કેટલા થયા? 2. તો અહીંયા શું થશે? 2 પ્લસ 2 સાઇન એ. ઓકે, અને નીચે શું છે આપણી જોડે? કોસ એ અને 1 પ્લસ સાઇન એ. ક્લિયર? હવે આમાં બંને પદમાંથી 2 2 કોમન કાઢું છું તો શું વધશે? 1 પ્લસ સાઇન એ. નીચે છે કોસ એ, 1 પ્લસ સાઇન એ. હવે તમને 1 પ્લસ સાઇન એ, 1 પ્લસ સાઇન એ શું થઈ ગયું? કટ થઈ ગયું. તો શું વધશે? 2 upon cos a. હવે 2 upon cos a એટલે તમારે આ કઈ રીતે થશે કે 2 into 1 upon cos a. 2 1 upon cos a એટલે sec a, તો 2 sec a. તમારે શું લાવવાનું હતું જવાબમાં? 2 sec a. આવી ગયું 2 sec a? તો ડાબા બરાબર જબા. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ દાખલો આપણે. સાઇન એ પ્લસ કોસેક એ નો સ્ક્વેર પ્લસ કોસ એ પ્લસ સેક એ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લાવવાનું છે. ચલો પહેલા તો ડાબી બાજુ બરાબર, હવે આને તમે આખું a પ્લસ બી ના કૌંસમાં છોડી દો તો સાઇન સ્ક્વેર એ પ્લસ 2 સાઇન એ કોસ એ પ્લસ કોસેક, કોસ નથી કોસેક છે. ઓકે, પ્લસ ઓકે સાઇન સ્ક્વેર એ પ્લસ 2 સાઇન એ કોસેક એ પ્લસ કોસેક સ્ક્વેર એ. ચલો પ્લસ શું થશે? કોસ સ્ક્વેર એ, cos square a plus 2 cos a sec a plus sec square a. ઓકે, ક્લિયર? હવે sin square a અને cos square a જોડે લાવો. જોજો હવે sin square a plus cos square a. ઓકે, હવે બીજા આ જોડે લાવો. 2 sin a cos a plus 2 cos a sec a. 2 sin a cosec છે, sin cos લખે, cosec a. ઓકે, હવે શું વધ્યું તમારી જોડે? પ્લસ cosec square a પ્લસ sec square a. ઓકે, ક્લિયર? હવે શું કરશો તમે? જુઓ sin square a plus cos square a is equal to 1. Clear? Plus 2 sin a એમના એમ રાખો 1 upon sin a plus 2 cos a એમના એમ રાખો 1 upon cos a plus cosec square a એટલે શું થશે? 1 plus cot square a plus sec square એટલે શું થશે? 1 plus tan square a. ખબર પડી આટલા સુધી શું કર્યું? બરાબર. ચલો હવે બધાનો સરવાળો કરો. 1 plus હવે આ જો sin sin તો કટ થઈ જશે, cos cos કટ થઈ ગયું તો કેટલા વધ્યા? 1 plus 2 plus 2. ક્લિયર? પછી 1 plus 1 plus cot square a plus tan square a. આપણે આને પાછળ જ લખીએ. બરાબર, બધું ગીચ ગીચ થાય એના કરતાં આપણે આને પાછળ લખીએ. ક્લિયર? ચલો શું વધે છે આપણી જોડે? 1 plus 1 એટલે 2 3 3 4 5 6 ને 7 7 plus cot square a plus tan square a. આપણે લાવવાનો હતો જવાબ આવો આવે છે. જુઓ
7 પ્લસ ટેન સ્ક્વેર એ પ્લસ કોટ સ્ક્વેર એ આવી ગયું ડાબા બરાબર જબા. તો શું થશે? ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ક્લિયર? ચલો નેક્સ્ટ. જો હવે આ બધા જ તમારે નેક્સ્ટ યરની એક્ઝામમાં બધા પૂછાઈ ગયેલા ક્વેશ્ચન્સ છે. બરાબર? આ બધા જ ક્વેશ્ચન એક પણ સ્કીપ કરવાનો થતો નથી. જો આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ બધા જ જો માર્ચ 20માં 22 જો બધા જ. ક્લિયર? 1 માર્ક્સના 2 માર્ક્સના 3 માર્ક્સના બધા જ આમાં આવી ગયેલા છે. જોઈ લો બધા જ છે. ઓકે, 2 માર્ક્સના છે, 3 માર્ક્સના છે. ક્લિયર? તો આ બધા જ દાખલા તમારે શું કરવાના છે? સોલ્વ કરવાના છે. ઓકે.